સો ગાઈઝ, તમે લોકો બહુ કહી રહ્યા હતા ને કે પાર્ટ 2 ક્યારે આવશે, તો બસ પાર્ટ 2 લઈને આવી ગયા છે અમે. અને આ જે રોડ છે ને, અહીંયાથી જ માર્કેટ શરૂ થઈ જાય છે. અહીંયા બધું શાકભાજી, ફ્રૂટ ને બધું જ તમે મતલબ એ રોડમાં એન્ટર થશો ને એવું જ તમને ખબર પડી જશે. અને લેફ્ટ સાઈડ છે ને કપડાં ને એ બધું જે આપણે જે માર્કેટ જોઈએ છે ને એ વાળું છે. તો બસ હવે જોજો, અમે લેફ્ટ સાઈડ વળીશું. તો આવી ગયા છીએ આપણે બાપુનગર. અને હા, અહીંયા શરૂઆતમાં જ તમે બાપુનગર આમ હાટકેશ્વર બાજુથી જશો ને તો આમ શરૂઆતમાં જ શાકભાજીની લારીઓ ને એવું બધું છે. એટલે બહાર બી એક અલગ જ માર્કેટ ભરાય છે. આ અંદર તો કપડાનું ને બધી વસ્તુઓનું માર્કેટ છે એ તો ખરું જ, પણ બહાર બી અલગ જ માર્કેટ ભરાય છે. ને આ આપણે જઈ રહ્યા છીએ એક્ટિવા પાર્ક કરવા, કારણ કે ગઈ વખતે અમે બહુ આગળ મૂકી હતી. અને એક્ટિવા જ્યાં પાર્ક કરીને વચ્ચેની ગલીમાં મતલબ સ્ટાર્ટિંગમાં જ મૂકી છે, ત્યાં અમને આ બધી ટી શર્ટો દેખાઈ ગઈ. તો મેચ લવર્સ નહીં તો તમે સમજી જ શકો છો. એન્ડ યસ, તો અમે હેલો ગાઈસ બી કરી દીધું. અને આ વખતે અમે પાણીની બોટલ લઈને ગયા હતા સાથે ગાઈસ. તો બી ખૂટી હતી ને પછી અમે નવી લેવી પડી હતી. હા, કેમ કે એટલી ગરમી હોય છે ને કે તમે 6 વાગે અહીંયા ગયા છે તો એટલો તડકો. આ અમે 6 વાગે ઘરેથી નીકળ્યા હતા, એટલે ઓલમોસ્ટ 6:15 6:20 વાગે આટલો તડકો છે, બોલો. એટલે હા, પછી પાણી તો ખતમ થવાનું જ ને ગાઈસ. પછી આ પહેલી જ દુકાન છે ને અમને એટલું ગમી ગયા, કેમ કે ફરીથી મારે છે ને મારા ભાઈની બર્થડે આવે છે તો ફરી મને કોટ સેટ લેવો હતો. તો અમે ગયા કે આવા શર્ટવાળા છે, એમણે કીધું કે હમણાં જ નવા આવ્યા છે ને તો તમને બતાવું. તો પછી અમને દુકાનમાં લઈ ગયા અને જુઓ ગાઈઝ, અમને મતલબ આ વખતે બી જેટલા મળ્યા ને બધા લોકો સારા હતા. એ જ. અને પછી આ વખતે બી અમે મારા સબસ્ક્રાઈબર વધારે આવડાવ્યા, એ તો હવે તમને ખબર પડી જ ગઈ છે. એ તો આગળથી છે ને હું તમને બતાવીશ, એનો વિડીયો બી લીધો છે. એકદમ આમ મસ્ત બધાની કહી કે અમારી આમ યુટ્યુબ ચેનલ છે. હું કંઈ ના બોલું, આ સામેથી જઈને કે આમ છે તો તમે સબસ્ક્રાઈબ કરી દો. પણ એમાં કેવું થયું, પછી એક જણને મેં સામે ગલીમાં કીધું તો એમના બાજુવાળા દુકાનવાળા બી આવ્યા કે હા અમારી દુકાનનો બી લઈ લો ને વિડીયો, અમે બી તમને સબસ્ક્રાઈબ કરીશું. અને આ જો ગાઈસ, બહુ ક્યુટ કોટ સેટ. કેમ કે પેલો પિંક વાળો લે ને તો અમારા ઘરમાં તો કલરિઝમ એને ખબર પડી ગઈ છે ક્યાંકથી, ખબર નહીં, હજુ 10 વર્ષનો છે તો એને પિંક નહીં ગમતું. મેં કીધું ભાઈ તો જેન્ટલમેન બનીશ પછી તને પિંક જ ગમશે. કેમ કે મેન ઇન પિંક કેટલું મસ્ત લાગે ભાઈ, લાઈટ પિંક શર્ટ ભાઈ. હા, તો બસ પછી અંકલે કીધું કે આ બધા બી લઈ લે, જેટલા કલર્સ છે ને એ તો બધા સારા હતા. અને ગાઈસ ગેસ ધ પ્રાઇસ, 200 રૂપિયામાં લઈને આવ્યા છે અમે. અને જોયું, મેં મારા હાથેથી સબસ્ક્રાઇબ કર્યું એવું મેં બધાના ત્યાં કર્યું. આ દુકાનનું નામ હતું ગાઈસ, તમે જઈ શકો છો. આ બધું નાનું 150 રૂપિયામાં હતું, એની સાઈઝ એક મોટી લીધી મેં એટલે 200 રૂપિયામાં. એવી પાછા ઝારા ને એચએન એમના ડીપ છે ભાઈ, 150 એટલે જોઈ આવજો. 150 ઉપર તો કઈ છે જ નહીં, મતલબ હવે તો હું પ્રાઇસ જ નથી પૂછી રહી, હું ગેસ કરી રહી હતી કે હા ભાઈ. અને જો આવી રીતે તેમણે બેનર બનાવ્યા છે, મતલબ કેટલો ખર્ચો, નામ આમ ભાડમાં ગયું. હું પહેલા આ લખીશ મોટું, કેમ કે આ જ મેન છે. અને આવું તમને એક દુકાન પર નહીં, કેટલીય દુકાન પર આવું જ સેમ જ જોવા મળશે. હા, કે આટલામાં આટલી જોડી, આટલામાં આટલી જોડી લઈ જાઓ, બસ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. કાલે અમને ફોર્મલ્સની જોડીનું અમે એટલા શોખ હતા. લેચિટ એ આગળ આવશે એનું તો બી હું તમને કહું ના, હું એમને કહી દઉં છું કે 500માં ફોર્મલની આખી જોડી. એ બી એમ કાપડ વાપરમાં કોમ્પ્રોમાઇઝ નહીં, અને રેડી શર્ટ, રેડી પેન્ટ, અને આખી જોડી 500. અને હું પોતે 600માં શર્ટ લાવી હતી ને 1300નું પેન્ટ હતું મારું ભાઈ. અને એ મતલબ મેં પ્રોપર છે ને ફોર્મલ વાળી દુકાનમાંથી લીધું હતું. મને થોડી ખબર હતી કે અહીંયા આવું બધું છે. અને મને સ્ટાર્ટિંગમાં જ બગાસ આવી ગયા હતા, પછી શેડિંગનો રસ અને પછી મારું યલો થઈ ગયું. એ જ, એટલે ભાઈ નાની નાની વાતોમાં અમે ખુશીઓ શોધી લઈએ. હા, તો મેઇન વસ્તુ તો મેં તમને કીધી જ નહીં કે અમે લોકો છે ને હિલ્સ લેવા બી ગયા હતા. અમારી જોડે હિલ્સ નથી ને, તો મારો ફેરવેલ આવે છે એમાં પહેરવા ને આને એના દીદીના લગ્ન છે તેની માટે. તો મને ટ્રાન્સપરન્ટ હિલ્સ જ જોઈતી હતી, કેમ કે બીજી બધી મારી જોડે છે. હવે જે ના હોય એ જ હું ઘરે કહું ને તો લઈ આપે, અને એ જ સાડીમાં સારી લાગે. તો અમને ટ્રાન્સપરન્ટ હિલ્સ તો ના મળી ક્યાંય, મતલબ હતી પણ જેવી જોઈતી હતી એવી ઓનલાઈન વાળી ના. ખાલી હીલ્સ જ ટ્રાન્સપરન્ટ હતી, પણ આને સ્ટાર પે
ટ્રાન્સપરન્ટ જોઈતો હતો ને હીલ એ ટ્રાન્સપરન્ટ જોઈતી હતી અને પાછું એને હીલ મોટી બી જોઈતી હતી આ જે હતા ને 100 રૂપિયાના હતા ગાઈસ, હું તમને કહી દઉં છું, આ કાર્ટૂન વાળા. હા, તો એને હીલ્સ બી મોટી જોઈતી હતી અને જે એમાં હીલ ટ્રાન્સપરન્ટ હતી એ નાની હતી અને પછી અમે કહીએ કે આનથી મોટી હીલ નથી તો એમને ના પાડી દે કે નાનથી મોટી હીલ ના આવે. હવે જો અમે છે ને આ જે સાઈડ ફર્યા હતા ને એ સાઈડ નતા, આ બાજુની સાઈડ હતા, પણ એમણે કીધું કે બધા શૂઝ ને ફૂટવેર બધું સામે મળશે, તો અમે સામે ગયા હતા. આ 200 રૂપિયાનો હતો ને, એટલે 200 રૂપિયાનો અને આ નીચે જે પાણીના બોટલ વાળું અને જે ટિફિન બેગ્સ છે ને બધા 100 રૂપિયા વાળા. અને પેલું તો 150 માં આપી દેત કાકા. હા, બેગ્સ મસ્ત ફ્લોરલ હતું એકદમ. અને H&M બેગ્સ ભાઈ જોઈ લો. અહીંયા H&M ઝારા સિવાય તો કઈ વાત જ નથી હો. પણ 150 રૂપિયા જ. એ તો બધું મળી જાય 150 માં. પછી અમે આગળ જતા હતા આની પેલી હિલ્સની જે શોધમાં, તો એમણે એક જણે કીધું કે આ શ્રીહરિ ફૂટવેરમાં જાઓ અને એમની આગળ અમને એક પૂકી અંકલ મળી ગયા કુર્તીવાળા. હા, કે લો આ શું છે, તો પછી આ 100 રૂપિયાની હતી ગાઈસ, કેન યુ બિલીવ. અને આ જે શોર્ટ કુર્તી એ બતાવશે ને એ 150 રૂપિયાની આવશે. અત્યારે એક શોર્ટ કુર્તી છે વ્હાઈટ કલર. પેલી ના, એ સામેની સાઈડ હતી ને એ બધી 100 રૂપિયાની હતી, એ પાછળ આવશે. આમાં 150 ની કહેતા હતા, પણ બહુ મસ્ત કલર્સ હતા, તમે જોઈ શકો છો. પછી એમણે જો આ કહેતી હતી ઓફકોર્સ હું આવું એટલે વ્હાઈટ જ ખોલાવડાવું, એટલે એમને આ 150 માં કાપડ બહુ જ સારું કોટન હતું. હા, એકદમ સરસ કાપડ હતું. એટલે આ એવું નતું કે તમારે પહેરે ચડી જશે કે કલર જતો રહેશે એવું કાંઈ એક જે કપડાં અમે લાસ્ટ ટાઈમ લઈને આવ્યા ને બધા મારી મમ્મી પહેલાં ધોવાના જ હોય ઓફકોર્સ, તો એમાંથી બિલકુલ કલર નહીં ગયો, મતલબ લેચિટ બિલકુલ બી નહીં. ના ગાઉનમાંથી ગયો છે, ના મીતના કોટસેટમાંથી, ના મારી કુર્તીમાંથી, કંઈ જ નથી ગયો. એ બી તમે અગર જો આવી રીતે વસ્તુ લાયા હોવ ને તો એને મીઠાના પાણીમાંથી એકવાર કાઢી દો ને તો ના જ જાય. અને આ લોકોએ કીધું હતું કે અમે રિટર્ન લઈ લઈશું, રિટર્ન બી અને એક્સચેન્જ બી કંઈ બી કરવું હોય ને તો એ લોકો કહે જ છે કે તમે આવી જાઓ. અમે હિલની શોધમાં ત્રીજી દુકાનમાં ગયા અને અહીંયા ના મળી, પછી અમે તો ગીવ અપ કરી દીધો હતો. તો અમે અહીંયા પછી મને આ પિંક સ્કેટિંગ ગમી ગયા હતા. પછી મને યાદ અપાયું કે આપણે અહીંયા શું લેવા આવ્યા છીએ, સ્કેટર્સ પહેરીશું તારા ફેરવેલમાં. પછી એની આગળ બી એક દુકાન હતી, ત્યાં બી અમને કાંઈ ના મળ્યું, પણ અમે પછી અમે ગીવ અપ કરી દીધું હતું. બસ આટલું જ અમારામાં તાકાત. હું અહીંયા નીચે જે બધા કાઢ્યા હોય ને આ બહુ મસ્ત હતી હા ટી શર્ટ્સ ગાઈસ. 150 માં કોઈ બી ટી શર્ટ પ્રિન્ટેડ, કોઈ બી મતલબ એનિમે વાળી પ્રિન્ટેડ ટી શર્ટ 150 માં હતી ને કાપડ બી બહુ સારું. પોલો ટી શર્ટ્સ, આ પ્લેન ટી શર્ટ્સ બધું 150 માં બધું. પછી અંકલને બી અમે સબસ્ક્રાઇબ કરાવડાવી લીધું. એ જ શરતે એમને. એટલે અમને લાગ્યું કે આ ખાલી બહાર બેઠા છે, પણ પછી અંકલે કીધું કે આગી પાછળ શોપ છે એમની જ છે, તો પછી અમે અંદર જઈને ગુડ માર્કેટિંગ સ્કિલ કે પછી એ કે લાઈટ વાઇટ કરો ભાઈ, વિડિયો લેતા હતા. જોઈ શકો છો તમે ગાઈસ. આ જો આ નારુટો વાળી છે ને 150 માં લીધી છે. બહુ જ સરસ, કાપડ બી સરસ છે અને 150 તો યાર ભાઈ હવે શું જ કેવું. જો આ રેડ મસ્ત હતી. હા, હું એ જ કહેતી હતી. અમને રેડ એક બ્લેક અને એક વ્હાઈટ ગમી. હા, વ્હાઈટ બી બહુ જ મસ્ત હતી, પણ વ્હાઈટમાં છે ને જરાક ડાઘો હતો, તો નીચે બ્રાઉન જેવો ડાઘો હતો. તો એ તો અંકલ કે ધોয়ে નીકળી જશે, એવું હોય તો હું તમને 100 રૂપિયામાં આપી દઉં 150 ની વસ્તુ, પણ પછી અમે ના લીધી. 50 કીધું હોય તો વિચાર ઘરે પહેરવા ચાલી. એ તો મમ્મી એક વારમાં નીકાળી દે. નાનો એવો જ હતો પણ ટી શર્ટ બહુ મસ્ત હતી. આપણે વાત કરવાની હતી કે 50 માં આપી દો. ના આપણે રુચિ ખુદ ધોઈને 150 માં જ વેચશે. હા બસ, તો પછી અમે આગળ ગયા. ના, પછી ડિસાઈડ કર્યું કે સામે જ હવે જતા રહીએ. એટલે એના માટે આગળ જ ગયા ને આપણે. અહીંયા જો કાલે આ કંઈક રેલી, આ શું નીકળતું હતું રોજ, આ છે ને માતાજીનું કંઈક હતું. હા, પછી આ કુર્તા વાળી એક શોપ હતી, એમાં ગયા હતા અમે. અને આ બધું તો 100 નું હતું ગાઈસ. ના, આ જે ટ્રેક્સ છે ને ના, આ બરાબર 100 ના હતા. આગળ એક જગ્યા આવશે ત્યાં 150 માં 2, એટલે 75 નો એક ટ્રેક, એટલે બહુ જ સારું કહેવાય. હા ગાઈસ, આ બધી 100 માં હતી. જો આ બધી 100 માં હતી.
જે લેવી પેલી વાળી ડિઝાઇન તો કેટલી મસ્ત છે આમ એને શું કહેવાય અને આમ સદા બહાર બી છે જે તમે કોર્પોરેટ ગર્લીઝ હશે એમને ખબર જ હશે કે આવી જ તમને જોઈએ ગરમીમાં. અને આ જો ઢગલામાંથી ખજાનો શોધી રહ્યા છે કેમ કે બહુ સારા હોય છે આમાંથી જ તમને સારા મળી જશે આરામથી અને એ બી 75 આયા જુઓ આ વાળા ટ્રેક હું કહેતી હતી આ 75 રૂપિયાનો એક અને 150માં 2 ભાઈ સારું અને કહેવાય. કોટન હતું અને guys. જોઈ લો અહીંયા એબી બાસનું છે હા ભાઈ. મતલબ આ ઓસિયાન એ બધામાં 2 જો 4 અહીંયા કહી રહી છું 150માં 2 એમ જોઈ મારી આશ્ચર્યતા જોઈ મારા મોઢા પર. અહીંયા મસ્ત ક્યુટ ચપ્પલ્સ હતા હા. પછી જો દુકાનો બી સસ્તી હતી પહેલા અમને એવું લાગ્યું હતું કે દુકાનમાં મોંઘું મોંઘી હશે હશે. પણ અહીંયા એવું હતું કે જે દુકાનવાળા છે ને એ જ બહાર લઈને બેઠા હતા કે એટલે પહેલા તમે marketing આમાં જોઈ લો skills. પછી તમને અંદર આ જો આ 150 વાળું ના આ 200 વાળું હતું અને પેલો ઢગલો 150 વાળો હતો આમાં શોર્ટ કુર્તી પણ હતી આમાં પિન્ટરેસ્ટી હતી બધી અત્યારે એક બે અમે જે હાથમાં આવી છે એ બતાવવાની કોશિશ કરી અને છે આ જો ફ્રોક ટાઈપ આમ વન પીસ તરીકે બી તમે આ પહેરી 200 શકો ને. રૂપિયામાં અને કોટન પ્યોર કોટન હતું કલર બી નહીં જાય એ ગેરંટી જ આપે છે કે બદલાઈ જજો તમે હા બોલો પથારા વાળા એ ગેરંટી આપે છે કે હું અહીંયા જ જો ઊભો હોઈશ. guys. અને આમ એટલું ક્યુટ ટોપ હતું ને આવા સીવડાવવા જાવ ને મેં સીવડાવ્યા છે તો હું પેલું બી એટલું મોંઘું લાવી હતી અને તમે અત્યારે સિલાઈ બી તમે મોંઘી થઈ ગઈ છે એના કરતાં આવું જ શું ખોટું 150 રૂપિયામાં ભાઈ મને તો આ યલો ગમી ગયું અને હતું. 4 વાર પહેરો એટલે 150 રૂપિયા તો વસૂલ પછી અને આપણે તો 40 વાર પહેરીએ એવા છે પછી જો આગળ છે ને અહીંયા અમને ફોર્મલ્સની દુકાન મળી હતી અહીંયા બધું છે ને મેન સેક્શન હતું હા. અમે લાસ્ટ ટાઈમ ત્યાં ગયા હતા ને ત્યાં લેડીઝ કવર કર્યું તો આ વખતે મેન સેક્શન બી કવર કરવું પડે ને કોઈને ખોટું અને ના લાગવું અમારા જોઈએ. જે લાસ્ટ વિડીયોમાં 100% ફિમેલ વ્યૂઝ છે મતલબ હાઉ કેન ધીસ પોસિબલ કેમ મેન તમારે શોપિંગ નહીં કરવાની આ જો At આ least વાળી શોપમાં છે ને 500 રૂપિયામાં આખી ફોર્મલ જોડી અને અમને પછી બતાવવા બી લઈ ગયા પછી કે એમણે જે- અમને ઈશા ફેશન બાપુનગરની સૌથી જૂની અને જાણીતી દુકાન એવું બોલવાનું કીધું આ જો આણે સબસ્ક્રાઇબ કર્યું અમે બધે બસ એવું કરી જ લીધું કે હા અમે વિડીયો લઈશું પણ તમારે અને સબસ્ક્રાઇબ આ કરવું બધા પડશે. કુર્તા 400 રૂપિયામાં હતા એટલે તમને 300 માં આપી દેતા અત્યારે ઓફ સિઝનમાં અને આ બધા જે લેયર વાળા જે હતા ને એ બી બહુ સારા હતા. જો હવે ના આ રોકી વાળામાં બતાવ્યું હતું ને ફોર્મલ્સ તો મતલબ આજુબાજુ જ છે બધે સેમ જ તમને મળશે કઈ વાંધો નહીં આવે હા ના હા, જો હા આ 500 માં હતું આ પેન્ટ અને હવે શર્ટ બતાવશે અને આવા ડિસેન્ટ કલર તો મસ્ત લાગે યાર અને 500માં તો એ જોડી કાંઈ ખરાબ આ નહોતી. બધી 150 માં એ તો હવે તમને ખબર પડી જ ગઈ છે બાપુનગર એટલે 150 એવું યાદ રાખી લે છે બાપુનગર એટલે 150 150 બોલતું જવાનું તો હવે ત્યાં જઈને ભૂલી ના જાઓ ને એટલે અહીંયા છે ને બહુ ક્યુટ નાઇટ સૂટ્સ હતા. આ બધા 100 માં હતા મેં ગઈ વખત મિનિયન્સ વાળો ના લીધો હોત ને તો હું આ સ્ટાર છે ને એ વાળો 100 માં લઈ લેતો પણ હવે મેં તો લઈ લીધો છે અને હવે કમસે કમ એ તો બહુ ચલાવવું પડશે કારણ કે એ તો માથે જ બાંધવાનું હોય એટલે એમાં તો કંઈ થાય બી નહીં. જો અહીંયા બેસ્ટ હતું આ મને હા. ગમી ગયું મિકી માઉસ વાળું તો મેં કીધું કે 10 વર્ષના છોકરા માટે બતાવો તો કે કે ના, છોકરીનું છોકરીનું છે. છે પછી મને પેલા ક્લાઉડ વાળું બી બહુ ગમ્યું હતું તો આ કે કેટલું મસ્ત તો કે છે. ના એ છોકરીનું છે પછી મેં કીધું તો છોકરાનું કાંઈ નહીં રાખતા તમે તો પછી છેલ્લે કાઢીને બતાવશે છોકરાનું આ અમને પહેલા આપે કે ના આ જ લઈને જાઓ પણ એ સારું નહોતું લાગતું ઓબ્વિયસલી એડલ્ટ જેવું જો. લાગે પછી અમે આ લીધું આ યલો વાળું બહુ મિતનું તો એટલું શોપિંગ થઈ ગયું છે ને ભાઈ કેમ કે આ કેટલું મસ્ત છે ને આ 150 માં ભાઈ એ જ એટલે એ જ પછી આ તો. લઈ લીધું કારણ પછી કે અહીંયા તો મેં અમે ભાવ ચાલ બી ના કર્યો કે હા ભાઈ આપી દો કેમ કે કાપડ બહુ સારું હતું કલર મસ્ત હતો પ્રિન્ટ વગેરે સારી અને હતી. આમ બહુ ઉપરથી એની ગમી જ birthday આવે ગયું છે એટલે હવે બર્થડે બોય માટે શું એટલે આ બહુ ભારે. મિતાલીએ એને ગિફ્ટ આપી દીધું મન તો કાંઈ ના લઈ આપ્યું પણ હવે તારી બર્થડે આવીને જતી રહી. હા ગયા વર્ષે એ તો નાનો છે તારે ના. મને લઈને દેવાનું છે તું મોટી છે પણ હું તોય. તારાથી નાની છું તો એક જ મહિનો હા 1 મહિનો ને કેટલા દિવસ ફાલતુ વાત ના કર 5 દિવસ
હા તો તમે હવે બર્થડે ગેસ કરજો અમારે આ એક કોયડો આપ્યો છે તમને કે ધારો કે મિતાલીની બર્થડે એક્સ અને હા, રુચિની એની બર્થડે birthday વાય. એક્સ પ્લસ કેટલા દિવસ ટોટલ વાય પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ એક્સ. 5 નહીં ના, ટોટલ total દિવસ દિવસ. 30 પ્લસ 5 હા, ના 30. 31 પ્લસ 5 હારું હવે. હા જો ગાઈસ આ અમે 20 રૂપિયામાં લીધું હા, અને હું તમને કહું આ છે matching ને અમે લીધા આવું છે same સ્કિન કેર વિડીયોઝ મેં માટે પણ. 150 માં ગાંધીનગર થી લીધેલું હા, છે અહીંયા તમે કાંઈ બી લઈ લો 20 10 માં આખી લારી. એટલે બહુ આખી મસ્ત. લારી નહીં, એટલે મતલબ જે કન્ટેન્ટ છે ને બધું 10 20 આ જો ગાઈસ આ બધી 150 માં પછી આ 100 વાળી વોચ આવી ગઈ હતી અને અહીંયા એકદમ નાના બેબીઝનું હતું કે બસ જન્મ્યું છે ને જીયારું કરવાનું આવે ને તો એ લોકોએ શોપનું નામ જ જીયારું રાખી દીધું છે કે ભાઈ અહીંયાથી તમને બધું મળી જશે મતલબ બધું લઈને જાય ને આગળ અમે છે ને એક આખી વાસણની બી શોપ લીધી હતી ત્યારે અમે વાતો કરતા હતા તો શાયદ અમે બોલવાનું ભૂલી ગયા હા. તમને વિડીયોમાં આવી જ ગયો હશે. તો યસ ગાઈસ આજ માટે આટલું જ અને બાય બાય. પાર્ટ 3 જોઈએ તો કમેન્ટ